સૌથી પહેલા રોબર્ટ વાડ્રાની વાત કરવી છે કારણ કે એમની મુશ્કેલીમાં વધારો થયો છે। ઈડીએ રોબર્ટ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી છે। સંજય ભંડારી મની લોન્ડરિંગ કેસમાં આ મોટી કાર્યવાહી થઈ છે। દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ઈડીએ ચાર્જશીટ રજૂ કરી છે। લંડનમાં અઘોષિત સંપત્તિ અને નાણાકીય લેવડ દેવડનો રોબર્ટ વાડ્રા પર ગંભીર આરોપ છે। ઈમેલ અને દસ્તાવેજમાં પ્રોપર્ટીના રિનોવેશન અંગેના પુરાવા મળ્યા છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા અજય યાદવ દિલ્હીથી લાઈવ જોડાયા છે। અજય, રોબર્ટ વાડ્રાનો કેસ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતો, ઘણા સમયથી આને આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ થતા હતા। રોબર્ટ વાડ્રા બધા જ આરોપો ફગાવી રહ્યા હતા, હજી પણ ફગાવી રહ્યા છે, પણ હવે ચાર્જ ફ્રેમ થયા છે એટલે વાત ગંભીર થઈ છે। देखिए, निश्चित तौर पे आज जो दिल्ली के पटियाला हाउस दिल्ली के राउज एवेन्यू कोर्ट में जो चार्जशीट दाखिल की गई है उसको लेकर के सबसे सनसनीखेज बात यही आई है कि उस चार्जशीट में आरोपी नंबर 9 रॉबर्ट वाड्रा को बनाया गया है। तो आधिकारिक तौर पे अब ईडी की तरफ से रॉबर्ट वाड्रा को आरोपी बनाया गया है और इसमें मुख्य आरोप यही है कि 2016 में जो संजय भंडारी नाम का एक आर्म्स डीलर था जो भारत से एक तरह से फरार है, उसने ब्रिटेन में 2 ऐसी संपत्तियां खरीदी थी। उन संपत्तियों का हालांकि जो पैसा है पहले राउंड में संजय भंडारी ने पे किया था, लेकिन उसके कुछ ऐसे लिंक ईडी को ऐसे मिले हैं, उसके सबूत के तौर पे मिले हैं जिससे ये साबित करना चाहती है ईडी कि उसका लिंक जो है कहीं ना कहीं रॉबर्ट वाड्रा से है। तो इसके लिए राउज एवेन्यू कोर्ट में चार्जशीट दाखिल करके इसकी जांच करने के लिए एक बार फिर ईडी जो है राउज एवेन्यू कोर्ट से इस मामले को चलाने की अनुमति मांगी है। अब इस मामले पे कह सकते हैं कि 6 दिसंबर को सुनवाई होगी, लेकिन उससे पहले एक और मामला राउज एवेन्यू कोर्ट में है जिसमें ये ईडी की तरफ से ये मांग की गई है उसी चार्जशीट में कि संजय भंडारी की देश में कई सारी ऐसी संपत्तियां हैं जो इलीगल तरीके से ली गई हैं, उसको कहीं ना कहीं अपने अंडर लेना बहुत ज़रूरी है या उसको कह सकते हैं ब्लॉक करना बहुत ज़रूरी है। तो उस मामले को लेकर भी राउज एवेन्यू कोर्ट में 22 तारीख को सुनवाई होगी। लेकिन रॉबर्ट वाड्रा के लिए सबसे बड़ा झटका यही है कि जिन आरोपियों की पूरी फहरिस्त आज राउज एवेन्यू कोर्ट में सौंपी गई है उसमें रॉबर्ट वाड्रा को आरोपी नंबर 9 बनाया गया है और बाकायदा कह सकते हैं आधिकारिक तौर पे रॉबर्ट वाड्रा को आरोपी बनाया गया है। तो इसलिए ये खबर ज़्यादा इंपॉर्टेंस आज सुर्खियों में आई है। जी, કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે અને હવે જે ખુલાસો થયો છે એના તાર અમદાવાદ સુધી જોડાયા છે। અલ ફલાહ યુનિવર્સિટી જ્યાં આ બધા જ આતંકવાદી ડોક્ટરો હતા અને ત્યાં જ આ ષડયંત્ર ઘડાઈ રહ્યા હતા, આ અલ ફલાહ યુનિવર્સિટીને ભલે તાળા મારી દેવામાં આવ્યા છે પણ એના એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। ગુપ્તચર એજન્સીએ ખુલાસો કર્યો છે કે અલ ફલાહ યુનિવર્સિટીના તાર 2008 અમદાવાદ દિલ્હી બ્લાસ્ટ સાથે પણ જોડાયેલા હતા। મિર્ઝા શાદાબ બેગ અમદાવાદ અને ગોરખપુર બ્લાસ્ટનો આરોપી છે જે અલ ફલાહ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો। આ શાદાબે જ 2007માં આ યુનિવર્સિટીમાંથી બીટેક કર્યું હતું અને અમદાવાદમાં થયેલા બ્લાસ્ટનો એ આરોપી હતો। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જિગ્નેશ પટેલ લાઈવ જોડાયા છે। જિગ્નેશ, દિલ્હી બ્લાસ્ટ કેસ પછી ચોંકાવનારા એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે, પણ કદાચ કોઈએ આ વાત સપને પણ નહીં વિચારી હોય કે આ જ આતંકની યુનિવર્સિટીનું કનેક્શન અમદાવાદ સાથે પણ જોડાશે। એ 2008ની ભયાનક યાદો ફરી તાજી થશે। જે પ્રમાણે આઈબીએ જે ખુલાસો કર્યો છે તે ખૂબ ચોંકાવનારો છે, કારણ કે અલ ફલાહ યુનિવર્સિટીનું ભલે પહેલી વખત દિલ્હી બ્લાસ્ટ કેસ હોય કે પછી તેના ડોક્ટરો દ્વારા જે 2900 કિલો એમોનિયમ નાઇટ્રેટ એકઠું કરી અને મોટા બ્લાસ્ટની સંડોવણીમાં તે યુનિવર્સિટીનું નામ ચર્ચામાં આવ્યું, પરંતુ વર્ષ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કે જે રાજસ્થાન સાથે જ અમદાવાદ અને તેની સાથે દિલ્હી ઘણી બધી જગ્યાઓ પર થયા હતા, તેમાં જે 2 બ્લાસ્ટ મહત્વના હતા જેમાં દિલ્હી અને અમદાવાદમાં જે બ્લાસ્ટ થયા હતા તેનો કનેક્શન પણ આજ અલ ફલાહ યુનિવર્સિટી સાથે આવી રહ્યો છે, કારણ કે તે બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ એવા જે મિર્ઝા શાદાબ બેગ કે તે વર્ષ 2007માં આ જ યુનિવર્સિટી સાથે જોડાયેલો હતો અને ત્યાંથી તેને બીટેકનો અભ્યાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। અલ ફલાહ એન્જિનિયરિંગનો જે વિદ્યાર્થી હતો તે અત્યારે હાલ શાદાબ છે તે ફરાર છે અને અફઘાનિસ્તાનમાં છુપાયો હોવાની માહિતી પણ સામે આવી રહી છે। સાથે જ તેને ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને તેના જ કારણે તેને બોમ્બ બનાવવામાં માસ્ટરી હતી અને તેણે જે એસેમ્બલ કરેલા બોમ્બ હતા તે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાહનોમાં મૂકવામાં આવ્યા। કેટલીક જગ્યાએ ટિફિન બ્લાસ્ટ થયા, કેટલીક જગ્યાએ
જગ્યાએ ટાઈમર સેટ કરી અને તેના આધારે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. એટલે કે જે તેને બોમ્બ બનાવ્યા હતા તે બોમ્બ માત્ર એકાદ બે જગ્યાએ નહીં પરંતુ દિલ્હી, મુંબઈ, જયપુર, અમદાવાદ સહિત અલગ અલગ જગ્યા ઉપર તે વર્ષ 2008માં સિરિયલ બ્લાસ્ટ થયા હતા અને તેમાં પણ આ જે સાદાબ મિર્ઝા શેખ છે તેનું કનેક્શન અલ ફલાહ યુનિવર્સિટી છે તેની સાથે જોડાયું છે. માટે જ અત્યારે ભલે તાળા મારી દેવામાં આવ્યા હોય યુનિવર્સિટીને તપાસના નામે, પરંતુ આ જે આતંકની ફેક્ટરી છે તે વર્ષો પહેલાથી જ સક્રિય હોવાનું માનવામાં આવી રહ્યું છે. જિગ્નેશ, માહિતી બદલ આભાર. આગળ વાત કરવી છે એક એવા ધારાસભ્યની કે જે અધિકારીઓથી નારાજ છે. ભાજપના ધારાસભ્ય રમેશ ભુરિયાનું કહેવું છે કે અધિકારીઓ ધારાસભ્યને ભાજી મૂળા માને છે અને એટલે જ એમણે નારાજગી વ્યક્ત કરી છે. પ્રભારી મંત્રી મોઢવાડિયાની હાજરીમાં ધારાસભ્યએ રોષ ઠાલવ્યો છે કે શું અધિકારીઓ અમને ભાજી મૂળા સમજે છે? અને ડીડીઓ કોઈ મીટિંગમાં આવતો પણ નથી, ખાલી આવતા સાપ્તાહમાં રહે છે અને અમને કોઈ જાતનો સંકલન પણ નથી ધારાસભ્યનો. ધારાસભ્ય એટલે કે બાજુમાં સમજે છે. ધારાસભ્ય અમે પણ 3.5 લાખ પ્રજાના પ્રતિનિધિ છે. દર મહિને કશું નહીં સાહેબ, કશું સમન્વય બેઠક નથી થતી. નહીં, સંકલન વસ્તુ અલગ છે, કામનું રિવ્યુ બેઠક વસ્તુ અલગ છે, આયોજનના કામોનું વર્કિંગ, એની મેનેજમેન્ટ, એની ચર્ચા અને સમન્વય થવું જોઈએ. માન્ય કલેક્ટર સાહેબ, એ સમન્વય થતું નથી. માન્ય સંસદ સભ્ય સાહેબને, માન્ય મંત્રી સાહેબને બ્રીફ કરવાથી કામ થવાનું નથી. દાહોદ જિલ્લો ગરીબ છેવાડાનો જિલ્લો છે, ટ્રાઇબલ જિલ્લો છે અને સરકાર, ભારત સરકાર રાજ્ય અનેકવિધ યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોના વિકાસ માટે ગ્રાન્ટો આપે છે. ધારાસભ્યને એવું છે, અધિકારીઓને સામે અધિકારી છે, અધિકારી તમારા કરતા તમારો જ્યારે નોકરી નહીં મળી ને એ દિવસથી હું 1993 થી સરકાર કરાવું. સરકારમાં હું આજ દિન સુધી આ જે એ માણસનો ગુણ વિષય છે, હું સરકારમાં હું ભાગીદાર. વધુ માહિતી સાથે મારા સહયોગી સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે. હિરેન, એક સમય હતો કે જ્યારે અધિકારીઓ નેતાઓના નામથી થરથર કાંપતા હતા. એ દાયકો પણ આપણે જોયો છે ગુજરાતમાં. પણ અત્યારે ક્યારેક કોઈક મંત્રી ફરિયાદ કરે, ક્યારેક ધારાસભ્ય ફરિયાદ કરે કે અધિકારીઓ ગાંઠતા નથી. શું ખરેખર આમાં પ્રજાતંત્રનું રાજ છે, પ્રજાનું રાજ છે કે પછી અધિકારી રાજ ગુજરાતમાં થઈ ગયું છે, એસ્ટાબ્લિશ થાય છે? બંને તરફે સ્થિતિ દેખાઈ રહી છે. મોટે ભાગે અધિકારી રાજ હોય એ પ્રકારની છાપ બહાર આવી રહી છે અને એનું કારણ પણ આ નેતાઓ જ છે. કારણ કે પોતાની રાજનીતિ માટે અન્ય કોઈ નેતા મોટો ન થાય એટલા માટે અધિકારીઓને છૂટો દોર જે તે સમયે આપવામાં આવ્યો અને એના કારણે આ સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. ન માત્ર ધારાસભ્યો, મંત્રીઓ પણ આ પ્રકારની વ્યથા ઠાલવતા હોય છે. ભૂતકાળમાં કેબિનેટ મંત્રીઓએ આપેલા કામો પણ અધિકારીઓ, આઈએસ અધિકારીઓએ નથી કર્યા અને ફાઇલો ટલ્લે ચડાવી દેવામાં આવે છે. એવા ઉદાહરણો પણ જોવા મળ્યા છે. આ દાહોદનો વિડીયો સામે આવ્યો છે કે દાહોદમાં પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની સાથે ધારાસભ્યો અને અધિકારીઓ બેઠા છે અને એ જ વખતે મહેશ ભુરિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને એમણે જે કુવાઓના અને કેન્દ્ર સરકારના જે યોજનાઓ છે એના કામો ત્યાંના સ્થાનિક લોકોને, આદિવાસી લોકોને કામ આપવાના બદલે એનજીઓ મારફતે આ કામો કરાવવામાં આવે છે અને એ એનજીઓને લાખો કરોડો રૂપિયા આપી દેવામાં આવે છે. એનું કારણ એવું ધારાસભ્ય બતાવી રહ્યા છે કે સરકારમાં પોતાની વાહવાહી કરાવવા માટે, પોતાનું સારું લગાડવા માટે અધિકારીઓ આ એનજીઓ પાસે કામો કરાવડાવે છે. આ સાથે ડીડીઓ, જિલ્લા વિકાસ અધિકારી છે, એ પોતાની મનમાની કરે છે, મનસ્વી રીતે નિર્ણયો કરે છે. દિશાની બેઠકમાં પણ ધારાસભ્યો હાજર હોય, સાંસદ હાજર હોય, માત્ર 10 મિનિટમાં બેઠક પૂરી કરી દેવામાં આવે છે. સંકલન નથી થતું, સમન્વય નથી થતું, આ પ્રકારની ફરિયાદો છે. એમણે ત્યાં સુધી કહેવું પડ્યું કે તમે નોકરી લાગ્યા એ પહેલાંથી હું ભારતીય જનતા પાર્ટી અને સરકારમાં જોડાયેલો છું. આદિવાસી લોકો છે જે ગરીબ છે, ગરીબી આ અધિકારીઓએ ક્યારેય જોઈ નથી. ચેમ્બરમાં બેસી રહે છે, અમે ગરીબોની વચ્ચેથી આવીએ છીએ અને એટલા જ માટે આ કામો ગરીબોને આપવામાં આવે જેથી કરીને એમને રોજગારી મળે. પરંતુ આ અધિકારીઓ મનસ્વી રીતે અને મનમાની કરી રહ્યા હોવાના આરોપો એમણે લગાવ્યા છે. જોકે એમના જ વિસ્તારના ધારાસભ્ય અને હાલમાં સરકારના મંત્રીનું કહેવું છે કે આવી કોઈ એમની નારાજગી નથી. બિલકુલ, એટલે એ જ આગળ વાત કરવી છે. હિરેન, માહિતી બદલ આભાર. દાહોદ ડીડીઓ જો વિવાદ છે એમાં ફતેપુરાના ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી છે. ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે દરેકને પોતાની રજૂઆત કરવાનો હક છે. અધિકારીઓ ધારાસભ્યનું સાંભળતા નથી એવું હોતું નથી. દરેક પોતપોતાની રીતે વાત કરતા હોય છે. ધારાસભ્યની કોઈ નારાજગી અધિકારી માટે નથી. હવે આ એમનો પોતાનો મંતવ્ય છે કે પછી પોતાની સરકારનું અધિકારીઓનું વાળી લેવા માટે એમણે કહ્યું છે, એ સવાલ વિચાર માંગી લેવો છે. સમીક્ષા બેઠકમાં મારો પરિચય, ઓળખ અને જે થયેલા કામો ને પૂર્ણ થયેલા અને ક્યારે પૂર્ણ કરવાના
હા સમીક્ષા બેઠક ધારાસભ્યની નારાજગી આવી છે. ના એ ધારાસભ્યને કોઈ નારાજ નથી. ધારાસભ્યની નારાજગી નહીં. ધારાસભ્ય પદાધિકારી અને અધિકારી જે સંમતિથી આ વિસ્તારના નાના મોટા કામો કરી શકે, સાથે રહીને કામ કરી શકે અને વહેલી તકે પૂર્ણ થાય એવું કોઈ જિલ્લાના અધિકારીઓ પાટણ નગરપાલિકામાં મહિલાઓ રણચંડી બની હતી. વરસાદી પાણી ભરાવાનો એમનો વર્ષો જૂનો મુદ્દો છે અને પાણીનો નિકાલ નથી થતો ને એટલા માટે જ પાણીના નિકાલ માટે પાલિકાનો ઘેરાવ કરવો પડ્યો હતો. અંબાજી નેડિયા વિસ્તારની આ મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. 3 વર્ષથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે. ખૂબ ગંદકી થાય છે, ખૂબ બીમારી ફેલાય છે, લોકોના ઘરવખરી બરબાદ થાય છે, પણ તંત્ર આંખ આડા કાન કરીને બેઠું હોવાથી મહિલાઓ રણચંડી બની હતી. ખરેખર અમારે પાણીની સમસ્યા બહુ જ છે. તો અમારા બાળકોને ટ્યુશન મૂકવા માટે પણ ખરેખર બહુ ઘણીવાર તો રજાઓ પાડવી પડે. વારંવાર અહીંયા રજૂઆત કરી છે, છતાંય આ લોકો સાંભળતા નથી. અને હવે જો આનું નિરાકરણ નહીં આવે તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે. તો પ્લીઝ રિક્વેસ્ટ ફોર યુ. પાણીની મુદ્દો છે, રોડ બનાવવાનો મુદ્દો છે અને અમે આટલા વેરા ભરીએ છીએ તો એનું કંઈ બી અમારે તમે ટેન્ડરો જે પાસ થાય છે તો તેટલું થોડુંક તો કરી આપો ને અમને. 5 વર્ષથી છે. અમે વરસાદી પાણીની સમસ્યાનું છેલ્લા 5 વર્ષથી અમારા વિસ્તારમાં અમે હાલાકી ભોગવી રહ્યા છીએ, જેના કારણે વરસાદની સિઝન દરમિયાન અને હમણાં બી કમોસમી વરસાદ થયો હતો ત્યારે અમને લોકોને ખૂબ જ ખરાબ તકલીફ ઊભી થઈ હતી. બોરસણ ચોકડીથી માંડી અને એપોલો નગર સુધી જે 8-10 સોસાયટીઓ આવી એ સોસાયટીની મહિલાઓ આજે અહીંયા રજૂઆત કરવા આવી હતી કે અમારે ત્યાં ચોમાસામાં પુષ્કળ પાણી ભરાય છે, તેના માટે સ્ટોમ વોટર નાખવાની અને ત્યાં ઉપર રોડ બનાવવાનો એ નિકાલ માટે. એટલે આજે જ જીયુડીસીએ સ્ટોમ વોટરનું ટેન્ડર કરી દીધું છે. આજે જ ખોલવાનું છે. અંધશ્રદ્ધાના અત્યાર સુધી એકથી એક કિસ્સા જોયા છે. ક્યારેક કોકની બલી આપી દેવાય અથવા તો પોતાની પણ લોકો બલી ચડાવી દેતા હોય છે. પણ છોટાઉદેપુરમાંથી હવે જે કિસ્સો સામે આવ્યો છે, ક્યારેય પહેલા સાંભળ્યો ના હોય, જોયો ના હોય એવો કિસ્સો છે. અહીંયા ભુવા અને તાંત્રિક સાથે કેટલાક લોકો આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જી હા, બીમારીમાં એક વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું અને એ પછી એના પરિવારજનો એનો આત્મા લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. તાંત્રિક વિધિ કરી એનો આત્મા લેવા ગયા. 3 દિવસ પહેલા આ યુવાનનું બીમારીના કારણે મૃત્યુ થયું હતું ને એ પછી આ તાંત્રિકની સાથે પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા. જ્યારે ખબર પડી કે આત્મા લેવા માટે આવ્યા છે તો હડકંપ મચી ગયો હતો. લોકોના આશ્ચર્યનો પાર નહોતો રહ્યો કે આજે 21મી સદીમાં પણ કોઈ આવી વાત કેવી રીતે કરી શકે. શું કરો છો? વિધિ કરીએ છે. વિધિ કરો એટલે શું કરવા આવ્યા? લેવા આવ્યા. એવું શું લેવા આવ્યા? જીવ લેવા આવ્યા. જીવ લેવા આવ્યા. ક્યારે ઓફ થઈ ગયા હતા? 4 દિવસ. કેટલા દિવસ થયા? 3 દિવસ થયા. હા, તો શું કરવા આવ્યા? લેવા જીવ આવ્યા. એવું છે. તમારું શું નામ? નજીરાભાઈ મલિયા. તમે પૂજા કરાવો. શું હતું? આપણે હા, માછલી લેવા આવેલા. એટલે શું થયું હતું? મહારાજ લેવા આવેલા. એ તમે મહારાજ છો? બળવા છે. બળવા છે. એટલે તમે શું કરવા આવ્યા હતા? જીવ લેવા આવેલા. અચ્છા, તો લઈ લીધો? અમારા કાકા દાખલ હતા, તે ઓફ થઈ ગયા. તેને 3 દિવસ પહેલાં દાખલ કરેલો. પછી 3 દિવસથી આજે હૂતક છે એ માટે અમે અહીં વિધિ કરીને જીવ ભટકતા આત્મા તેને લેવા આવ્યા. એ તમે ધાર્મિક વિધિ કરવા માટે આવ્યા હતા? હા, ધાર્મિક વિધિ. માવઠાના મારથી બરબાદ થયેલા ખેડૂતોના હામી બનવા સરકારે રાહત પેકેજ જાહેર કર્યું અને એની અરજી કરવા માટે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. ગઈકાલે પણ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, અધિકારીઓ મંત્રીઓ કહી રહ્યા છે કે એક પણ પૈસો આપવાનો નથી, પણ એમ છતાં પણ આજે ફરી એકવાર ઉઘરાણાના સમાચાર સામે આવ્યા અને આ વખતે જૂનાગઢના બિલખામાં ખાનગી દુકાનમાં ફોર્મ ભરાતા હોવાનો ખુલાસો થયો. ચોરવાડી ગામે અને માનપુર ગામે ખેડૂતો પાસેથી પૈસા લઈ ફોર્મ ભરાવાઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ કરેલા આદેશનું અહીંયા સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આઈડી પાસવર્ડ ફક્ત ને ફક્ત વીસી પાસે હોય છે. તો સવાલ એ થાય છે કે ખાનગી દુકાનમાં ફોર્મ ભરાય છે કેવી રીતે, કોના આશીર્વાદથી અને કોની મીઠી નજરથી?
અમે સમજતા હતા, તમે ન કરી શકો એ સમજતા હતા. અમે કોઈ ઓલા યુટ્યુબર નથી, બધા મોટી ચેનલ ઓથોરાઇઝ પર્સન છે. આગળ 10 મિનિટમાં અમે તમારા એ ભાઈના બધા જવાબ દઈ દીધો. ખેડૂતોની સગવડતા માટે એક વસ્તુ સમજીએ છીએ કે અમે ઓથોરાઇઝ પર્સન એટલે તમે સમજો જ ને, ઓથોરાઇઝ ક્લિનિક કહેવાય એટલે અમે સમજતા જોઈએ. પ્રશ્ન બધો સમજતા. આ ભાઈની અત્યારે તલાટી નથી બોલો છો, નોરવાડી છે ને, તોરવાડી એ છોકરીનું મેડિકલ ઇસ્યુ છે અને થોડી ટ્રેનિંગમાં હતી એટલે અત્યારે 2 ગામનું કરવું છે. બરાબર છે. અમારા ગામના મંત્રી પાસે હું 7 બાર લઈને પાણી પત્રકનું જે લખાણ કરવાનું હોય લખાણ કરવા ગયેલો ત્યારે મંત્રીએ મને એવું કીધું કે આપણા ગામની ઓનલાઈન વીસી નથી, એટલા માટે માનપરા ગામના વીસી અથવા બિલખા પટેલ ઝેરોક્સમાં થશે. એટલે હું બિલખા પટેલ ઝેરોક્સમાં આવ્યો, ત્યાં મેં ઓનલાઈન કરાવી, ત્યાં મારી પાસેથી 50 રૂપિયા ફી લીધી. અમારા ગામના મંત્રીએ મને જણાવેલ હતું તે બદલ હું અહીંયા આવેલ અને ઓનલાઈન કરી મારી પાસેથી 50 રૂપિયા ફી લીધેલી. આગળ હવે જે સમાચાર બતાવવા છે થોડા ચિતરી ચડાવી જાય એવા છે, પણ તમારા સ્વાસ્થ્ય સાથે કેટલાક લોકો કેવા ચેડા કરે છે એ બતાવવા માટે આ સમાચાર બતાવવા જરૂરી છે. વાત છે વડોદરાની કે જેમાં શાકભાજી શૌચાલયમાં મૂકવામાં આવ્યા હતા. જી હા, સુલભ શૌચાલય, જાહેર શૌચાલયમાં શાકભાજી મૂકવામાં આવ્યા હતા. સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ને એ પછી પાલિકા દ્વારા આ સુલભ શૌચાલયને સીલ મારવામાં આવ્યું છે. કેટલાક સમયથી આ જ રીતે અહીંયા શાકભાજી મુકાતા હતા, પણ કોણ મૂકી જતું, કેવી રીતે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના પરવાના કોને આપ્યા છે એ સવાલ છે. હવે પાલિકા તપાસ કરી રહી છે, જોઈએ શું જવાબ મળે છે. વડોદરા શહેરમાં આવેલા ખંડેરાવ માર્કેટ પાસે આ જે શૌચાલય છે, આ શૌચાલયનો ગતરોજ એક વિડીયો સામે આવ્યો હતો. આ શૌચાલયમાં જ અહીંના સ્થાનિક વેપારી દ્વારા શાકભાજીનો જથ્થો મૂકવામાં આવ્યો હતો અને આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા. આ વિડીયો સામે આવતા તમામ ચોંકી ગયા હતા અને આ વિડીયો વાયરલ થતાં આખરે જે પાલિકાના અધિકારીઓ અહીંયા આવ્યા હતા અને આ જે શૌચાલય છે તેને સીલ મારી દેવામાં આવ્યું છે. આ વિડીયો વાયરલ થતાં સવાલ એ ઊભા થયા છે કે શું અહીંના જે સ્થાનિક શાકભાજીના વેપારીઓ છે તેઓ વર્ષોથી આ રીતે જ અહીંયા શાકભાજી મૂકતા હતા કે પછી શૌચાલયના પાણીથી આ શાકભાજી સાફ પણ કરતા હતા? તે એક સવાલ લોકોમાં અહીંયા ઊભો થયો છે. આ બાજુ સુરતમાં લસકાણામાંથી નકલી ડોક્ટર ઝડપાયો છે. ડાયમંડ નગરમાં શિવમ ક્લિનિક ઉપર રેડ પાડવામાં આવી અને 10 પાસ ડિગ્રી વગરનો ડોક્ટર ક્લિનિક ચલાવતો હોવાનો ખુલાસો થયો. આ નકલી ડોક્ટર કમલેશ રાય આ પહેલા પણ પકડાઈ ચૂક્યો છે. નવા નાકે દિવાળી કરવાની આદતવાળો વ્યક્તિ છે. પહેલા પણ આ જ રીતે નકલી ડોક્ટર તરીકે એ પકડાઈ ચૂક્યો હતો. એ પછી એ જામીન પર બહાર આવ્યો અને ફરી એકવાર એણે એ જ લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવાનું શરૂ કરી દીધું. ફરી એકવાર ક્લિનિક શરૂ કર્યું અને પોલીસે ફરી એની ધરપકડ કરી છે. लसकाना पुलिस स्टेशन के विस्तार में डायमंड नगर इंडस्ट्रीज प्लॉट नंबर 185 शॉप नंबर 1 उसमें एक क्लिनिक है शिवम क्लिनिक नाम का. यहाँ पे एक डॉक्टर बिना डिग्री का है, ये 10वीं पास है और इसके पास कोई भी किसी भी जात का कोई भी डिग्री नहीं है. इसका नाम है कमलेश रामदेव राय. ये सीतामढ़ी बिहार का रहने वाला है. इसके पास से तो सर्जिकल किट, सिलाई की किट्स है, दवाई बहुत सारी अलग अलग तरीके की दवाई है, डायबिटीज़ की गोलियां हैं और जो जनरल फिजिशियन की जितनी भी दवाइयां हैं, एलोपैथिक दवाइयां, वो पूरा जत्था इसके पास से बरामद हुआ है. સુરેન્દ્રનગરના ખોડુ ગામે માલધારી સમાજે અનોખો વિરોધ નોંધાવ્યો. માલધારીઓ એમના પશુધન લઈ ગ્રામ પંચાયત કચેરી પહોંચી ગયા અને ગૌચરની જમીનમાં દબાણ મામલે માલધારીઓએ રોષ ઠાલવ્યો હતો. ગૌચરની જમીન પર દબાણ શરૂ કરવામાં આવ્યું છે અને માલધારીઓ એને દબાણ દૂર કરવાની માંગ કરી રહ્યા છે અને જો માંગ ન સંતોષાય તો આ પશુધન અહીંયા પંચાયતમાં જ રાખવાની ચીમકી આપી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગ્રામ પંચાયતના લોકો આપણી સાથે અહીંયા હાજર છે. તેઓ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત ખાતે પશુઓને લઈને પહોંચ્યા હતા ત્યારે કેટલાક લોકો આપણી સાથે ઉપસ્થિત છે. શું કહેશો, શું તમારું નામ છે? ખોડુ ગ્રામ પંચાયતની અંદર અમારા પશુધન લઈ અને અમારા ગૌચરનો વિરોધ કરવા માટે આવ્યા હતા કે અમારું ગૌચર તાત્કાલિક અમને ખાલી કરીને આપો, નહીતર અમે અમારા પશુધન અહીંથી નહીં હટાવી. ત્યારે બીજા પણ કેટલાક ખેડૂતો આપણી સાથે ઉપસ્થિત છે. શું કહેશો તમે આ બાબતે ક્યાં ક્યાં રજૂઆત કરી? અમે જિલ્લા પંચાયત, કલેક્ટર છીએ, ગાંધીનગર બધે રજૂઆત કરી છે કે અમારું ગૌચર ખાલી કરી આપો. શાહરૂખ સિપાઈ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.
ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું જ નથી. પોલીસ સરકાર કઈને થાકી ગયા, પણ એમ છતાંય કેટલાક લોકો જાળમાં ફસાઈ જતા હોય છે. 72 કલાકથી ડિજિટલ એરેસ્ટ આવા જ એક વ્યક્તિ થયા હતા, જેને સાયબર ક્રાઇમની ટીમે રેસ્ક્યુ કર્યા છે. મહાનગરપાલિકાના પૂર્વ કર્મચારી સુરતમાં, જેમને પોલીસે છોડાવ્યા છે. લાઈવ ડિજિટલ એરેસ્ટ દરમિયાન અસલી પોલીસ પહોંચી ગઈ અને આ લાઈવ ડિજિટલમાં એરેસ્ટ કરેલા વ્યક્તિને છોડાવવામાં આવ્યા, હેમખેમ છોડાવવામાં આવ્યા. 46 લાખનો હિસાબ આપ્યો હતો. આધાર કાર્ડ અને ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ થયો હોવાનું કહી અને 5 કરોડના મની લોન્ડરિંગ કેસનો આરોપ મૂક્યો હતો. બકાયદા કોર્ટ ઊભી કરવામાં આવી હતી અને એ પછી એમને સજા પણ સંભળાવવામાં આવી હતી. બસ એમને લૂંટવાની તૈયારી જ હતી અને એ વખતે અસલી પોલીસ પહોંચી ગઈ અને પછી જોવા જેવી થઈ. सब बता मुझे। अच्छा बहुत टाइम हो चुके इस चीज में लेके ट्रीटमेंट करने में बहुत टाइम। अच्छा अच्छी तरह से जानता हूँ क्या बता सकते। अच्छा आजू बाजू कौन है, कौन खड़ा है, कौन नहीं खड़ा, अच्छी तरह। अच्छा बिना देखे मैं समझ सकता हूँ, बिना देखे समझ सकता हूँ, बिना देखे मैं जान सकता हूँ। अच्छा समझ गया? हाँ कौन है आपके आजू बाजू, आप मुझे क्या बता रहे हो, मैं आपको बता रहा हूँ, मैं इस तरह समझ सकता हूँ क्या बता रहे हो। अच्छा साफ साफ पॉइंट पे आइए ना, आपके सामने कौन है खड़े, जरा मैं भी बुलाइए, जरा हम बात करते हैं, जरा सामने लेके आइए। अच्छा आइए जरा सामने कौन है आपके। हाँ मेरे सामने बुलाइए। हाँ बुलाइए सामने। मेरा भाई है, मेरा भाई है। आपके भाई को हाँ सामने बिठाइए ना बात। अच्छा हाँ बोलो बोलो। सामने आइए ना, सेठ जी किधर हो आप, सामने आइए ना जरा। अरे यही हूँ मैं, बोलो ना। सामने आके बैठे तो सही। अरे मैं सामने तो हूँ। कहाँ हुआ, दिख नहीं रहे हो? नहीं दिख रहा हूँ। नहीं अरे मैं तो दिख रहा हूँ। आप अपना फेस तो दिखाओ, आपका भी नहीं दिख रहा है। आपके भाई ने तो ऑलरेडी देखा है, सामने तो आइए आप। अरे मैं वही बोलता हूँ, आपके भाई का फेस देखना है ना, तो पहले आपका तो फेस दिखाओ। क्यों, आपको हमारा फेस देखना है? अरे आपका फेस नहीं दिख रहा है इसलिए बता रहा हूँ। खन्ना सर हो ना? फिर आपको क्या 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 नाम आपका? खन्ना सर। हाँ अच्छा तो फेस तो दिखाओ आपका। क्यों मेरा फेस, आपको मेरा फेस देखे क्या, आप क्या करोगे, मतलब मेरा फेस देखे आप क्या? अरे मेरे को कुछ नहीं करना, फेस देखना है खाली। क्यों, फेस तो दिखाओ, देखते तो सही, आप वही हो ना? क्या कर लो आप, फेस देखे क्या करोगे पहले ये मुझे बताइए। अरे आप फेस क्यों नहीं दिखा रहे हो, डरते क्यों हो? मैं इसके भाई हूँ। मुझे पकड़ सकते हो आप? किसको? मैं क्यों पकड़ूंगा आपको? आप सामने बैठे और मेरे सामने बैठ के बात करो। अरे मैं वही बता रहा हूँ, फेस तो दिखाए आपका। फेस देख के आप क्या करोगे, सामने आप खुद बैठिए ना, बात करिए ना सामने बैठ के। आप अपना फेस भी नहीं दिखा रहे हो, फेस तो दिखाओ।